સુરતના અમરોલીમાં યુવતી સાથે ઠગાઈ આચરવામાં આવી છે। લંડનની અંદર નોકરી અપાવવાને બહાને આ ઠગાઈ આચરવામાં આવી છે। ઠગબાજે યુવતી પાસેથી કુલ ₹4 લાખ પડાવી લીધા છે। વર્ક પરમિટ અને વિઝા અપાવવાને બહાને પૈસા ખંખેર્યા છે। અમરોલી પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, એક ઠગબાજ દ્વારા યુવતીની સાથે છેતરપિંડી કરાય છે, ₹4 લાખ પડાવાયા છે, વિગતો શું? जी बिल्कुल, सूरत शहर अठवालाइन्स विस्तार में आवेल महावीर गाड़े होस्पिटल में नौकरी करती एक युवती है જેઓની ₹4 લાખની ઠગાઈ કરવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ પર તેમને અક્ષર ક્લર્સ નામની બીજા સંદર્ભે એક જાહેરાત આવી હતી, જે જાહેરાત આધારે તેમને સંપર્ક કર્યો હતો। જેમાં સામે જે છે નિરંજન પટેલ અને અનુજ પટેલ અને બીજા વર્કમેટ બાબતે તેમને આ બાબતે માહિતી આપવામાં આવી હતી। તે બાબતે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમને લંડનમાં જે છે તેમને નોકરી પણ આપવામાં આવશે, વર્ક વિઝા પણ આપવામાં આવશે। તે વાતો કરી તેમની પાસેથી અલગ અલગ રીતે ₹4 લાખથી વધુ પડાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ સંપર્ક પૂર્ણ થઈ ચૂક્યા હતા। અંતે મહિલા તેમને વારંવાર સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ ચૂક્યો હતો। અંતે તેમણે સમગ્ર મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં જે છે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે તેમના વિરુદ્ધ। જી, આભાર જયેન્દ્ર।